નારદજી તમારા દર્શન મારા જીવનનું કલ્યાણ કરવા માટે થયા છે અને થશે જ. અને નારદજી કીધું છે પછી વૃથા ખેદયસે બાલે અહો ચિંતા તુરા કથમ શ્રી કૃષ્ણ ચરણાંભોજ સ્મર દુઃખમ ગમિષ્યતિ. દ્રૌપદી ચ પરિત્રાતા એન કૌરવ કશ્મલા પાલિતા ભૂપ સુંદર્ય સકૃષ્ણ ક્વાપિનો ગત. ડોક્ટર પાછા જોરદાર, દર્દી તો જોરદાર છે, સામે ડોક્ટર એવા જોરદાર છે. ડોક્ટરે સરસ મજાની વાત કરી કે ભક્તિ. હવે દ્રૌપદીને કાંઈ એટલું બધું નહોતું તોય દ્રૌપદીનું કામ કરી નાખ્યું. દ્રૌપદી તો સમજો કે થોડું કંઈ ભગવાનનું ભજન કરતી. પેલી ગોપીઓએ તો કાંઈ ભજન નહોતું કર્યું તોય નાનપણમાં એની સાથે રાસ રમતા હતા. તો ગોપીઓને દ્રૌપદી ઉપર જેણે કૃપા કરી છે ને એને તું બહુ પ્રિય છો. તને ખબર ન હોય અને સાચી જ વસ્તુ હોય, જેને જે બહુ પ્રિય હોય એ કંઈ ગામને ન કહે. હા, મને કોઈ વસ્તુ પ્રિય હોય તો ગામમાં કહેતો ફરું કે આ મને બહુ ગમે, આ મને બહુ ગમે. એમ ભગવાન કહે મને ભક્તિ વાલી, હું ભક્તિને અપાર અને અઢળક પ્રેમ કરું છું, પણ ભગવાન કહેતો નથી. ભગવાને કીધું છે દુર્વાસાજીને કે અહમ ભક્ત પરાધીન, મને જેને ભજવો છે, મને જેને મારી સુધી જેને પહોંચવું છે ને એને એક રસ્તો છે, હું ભક્તોને આધીન છું, હું બીજા કોઈને આધીન. અને જુઓ ને તો જ આવ્યો હોય ને 52 વખત નરસિંહ મહેતાએ લખી દીધું, કરી દીધું. આવા તો કેટલા દ્રષ્ટાંતો તમને હું આપી શકું, કેટલી કથાઓ કરી શકો ભગવાન કે એવા દુનિયામાં કેટલાય ભગત થઈ ગયા. એક સેન ભગત નામનો ભક્ત હતો. હા, ભક્તમાળામાં કથા આવે. હા, એ સમયના રાજાની પેલી હજામતનું કામ કરે. અને એક વખત ગામમાં કોઈ એવો પ્રસંગ એવું કોઈ બનાવ બની ગયો. અને તે દિવસે સેન ભગત દરરોજ રાજાની પેલી હજામત કરાવવા માટે જાય, દાઢી બનાવવા માટે જાય, દરરોજ જાય, ભગવાનનું ભજન કરે, ભગવાનનો ભક્ત પાકો, ઈશ્વરનું આરાધન કરે. ગામના લોકોએ ખોટે કર્યો. સેન ભગતને કે ભગત આજ અહીં ઘડીક બેસી જાઓ, ભગવાનનું બે નામનો અમને લાભ મળે, તમારા દર્શનનો, તમારા કીર્તનનો, તમારી ધૂનનો. અને ત્યારે સેન ભગતે કીધું વાત સાચી છે તમારી, પણ મારે રાજાની હજામત કરવા જવાનો સમય થઈ ગયો છે, મારે રાજાની દાઢી બનાવવાનો સમય થઈ ગયો. હું ન જાઉં તો એ કે તું નહીં જા તો તારો ભગવાન જાય, કે તું નહીં જા અને તો તારો ભગવાન જાશે. અને ઈ સેન ભગત અહીંયા કીર્તનમાં લાગી ગયા ને ત્યાં પેલી હજામતનો સમય થયો. બોલે કીધું કે બોલાવો સેન ભગત કેમ નથી આવ્યો હજી. અને ત્યાં તો સેન ભગત જેનું ભજન કરતા હતા એ ભગવાનને ખબર પડી કે સેન મોડો પીડ્યો છે. અને તેથી સેન ભગત સંતોમાં રમે, તેથી નાય બનીને આવ્યા ભગવાન. અને હાથમાં અસ્ત્રો લીધો અને રાજાની દાઢી માથે આમ હાથ ફેરવો. અને ત્યારે રાજાએ કીધું કે સેન હા હાથમાં ફેર છે આજ તું આમ હાથ ફેરવ્યું છે ને તો આમ મજા આવે છે, કારણ કે આમ કોણું લાગે છે, કેમ કઈ કરાવીને આવ્યો ભગવાન નહીં. સેન ભગત સાચું કહે જા, સાચું કેજે તું, આજ કઈક તારા હાથમાં જાદુ છે. આમ તું અડીશો ને તો અંદરથી ઓડકાર આવે છે. હા, તું તારી સામું જોઉં છું તો અંદરથી મને આમાં ગ્લાનિ થાય, તને જોતા તારી આંખમાં આંખ નથી નાખી શકતો. દાઢી કરીને વહી ગયા ભગવાન, નાય બનીને જતા રહ્યા. અને સેન ભગત આવ્યા અને જ્યાં દરબારમાં આવીને રાજાને કીધું મહારાજા મોડું થઈ ગયું આજ મારે. ત્યારે સેન ભગતને આમ જોઈને કેમ મોડું થઈ ગયું, કે મારો ટાઈમ હતો પણ સંતોમાં સેવામાં લાગી ગયો. અને ત્યારે સેન ભગતને રાજાએ કીધું કે મગજ છટકી નથી ગયું ને, પાગલ નથી થઈ ગયા ને. કીધું કેમ, કીધું હમણાં તો હજી દાઢી કરીને ગયા, હમણાં તો હજામત કરીને ગયા. તો કીધું મહારાજ હું ખોટું નથી બોલતો, હું ખોટું નથી બોલતો. અને ત્યારે સેન ભગતની આંખમાંથી આંસુઓની ધાર થઈ ગયો. મારા કારણે, મારા ભજનના કારણે, મારા ભક્તિના કારણે મારા ભગવાનને હજામ બની, નાય બની અને એક સામાન્ય માણસની દાઢી કરવી પડી. આવું ભજન, આ કીર્તન ભગવાન અહીંયા સિવાય ક્યાંય જોવા ન મળે.